જ્યારે વિડીયોમાં આપણે જોયું ગોળીય અરીસામાં રચાતા પ્રતિબિંબના નિયમો, જે 4 નિયમો જોયા હતા, એ નિયમોને આધારિત આપણે ગોળીય અરીસામાં કેમ પ્રતિબિંબ રચાય એ જોઈ શકીએ. ક્યાં નિયમ જોયા હતા? લેસનમાં પણ આપ્યા હતા. છતાં એકવાર રિપીટ કરીએ તો ફટાફટ લઈએ. મુખ્ય અક્ષને સમાંતર આપાતતું કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થાય. આ પહેલો નિયમ આપણે જોયો તો મુખ્ય અક્ષને સમાંતર આપાતતું કિરણ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એકમાં પસાર થાય. વૈગોળ અરીસો હોય તો કંઈક આવી સ્થિતિ હોય P અને ત્યાં એમાં પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થાય એવો આભાસ ઉત્પન્ન કરે. બીજો નિયમ હતો આદિ ઉલટો. મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થતું કિરણ, આ મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થતું કિરણ અરીસા પર આપાત થઈ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય. મુખ્ય અક્ષને સમાંતર જાય. વૈગોળ અરીસામાં પણ આવી કંઈ ક્રિયા થાય. મુખ્ય અક્ષમાંથી આપાત થતું કિરણ અહીંયા આમાં પસાર થતું એવું કિરણ આપણે બતાવીએ તો અહીંથી મુખ્ય અક્ષને સમાંતર જાય. આનાથી ઉલટો નિયમ કયો નથી. નિયમ તો એક જ થયો અને મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા વાળો નિયમ થયો. ત્યાર પછી આપણે ત્રીજું લીધું હતું વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ. વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામ્યા વગર એ જ માર્ગે પાછું ફરે. પરાવર્તન પામ્યા વગર એ જ માર્ગે, એટલે પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું ફરે. કારણ કે અહીંયા કાટખૂણો થાય અને લંબ રૂપે આપાત થતું કિરણ લંબ રૂપે પરાવર્તન પામે. વૈગોળ અરીસામાં પણ આવી ક્રિયા થાય. વૈગોળ અરીસામાં પણ અહીંથી કોઈ પ્રકાશનું કિરણ તમે આમ બતાવો તો અહીંથી થઈને આમ જ પાછું ફરે. એના પછીનું અને મેઇન આ 3 નિયમ ને ચોથો નિયમ આપાત કોણ જેટલો જ પરાવર્તન કોણ રચે. બાકીના કોઈ બિંદુમાં પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો આપાત કોણ જેટલો જ પરાવર્તન કોણ રચાય. આ બધા નિયમોનો ઉપયોગ કરીને આપણે અંતર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબો વિશે ચર્ચા કરશું. તમારી બુકમાં આવ્યા છે બધા આકૃતિ, આપણે ક્રમશઃ જોતા જાઓ અને એની આકૃતિ કેવી રીતે થાય. ક્યારેક 2 માર્કમાં આકૃતિ પણ આપણને પૂછાઈ શકે છે કે ભાઈ અંતર્ગોળ અરીસામાં આ જગ્યાએ રહેલા વસ્તુનું પ્રતિબિંબ દર્શાવતી આકૃતિ પ્રતિબિંબનું સ્થાન પ્રકાર વર્ણન કરો. તો આપણને આવડવું જોઈએ. તો અંતર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબની આકૃતિ પહેલા અંતર્ગોળ માટે લઈએ છો. અંતર્ગોળ અરીસામાં રચાતા પ્રતિબિંબ. પહેલી આકૃતિ લઈએ છીએ. અનંત અંતરે ઘણે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ સ્થાન અને પ્રકાર. તો અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર વસ્તુ હોય તો ઘણે દૂર રહેલી વસ્તુની આપણે કલ્પના કરીએ કે મુખ્ય અક્ષને સમાંતર એના કિરણો
પસાર થાય. આ અંતર્ગોળ અરીસો છે તો વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરવાની, થોડી પ્રેક્ટિસ કરશું તો આકૃતિ દોરાઈ જશે અને થોડોક સમય પણ ન લાગે એવી ક્રિયા કરવાની. આપણે મેં કીધું તો આ જેટલું અંતર છે આ p, એટલા જ અંતરે f અને એટલા જ અંતરે c લેવાનું છે. તો મુખ્ય અક્ષને સમાંતર ઘણી દૂરથી આવતા વસ્તુના પ્રકાશના કિરણો સમાંતર પસાર થાય મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને સમાંતર વસ્તુના પ્રકાશના કિરણો લઈ શકાય. તો આપણી પાસે પહેલો નિયમ છે, મુખ્ય અક્ષને સમાંતર પસાર થતા કિરણો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એકમાં ભેગા થાય. તો આ બધા કિરણો અહીંયા એકમાં ભેગા થાય. કદાચ એકાદું કિરણ નીચે પણ ગોઠવેલું હોય, અહીંથી પણ આવતું અથવા તો નીચે પણ વસ્તુ હોય તો પણ. તો અનંત અંતરે ઘણે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એક ઉપર ઉલટું અત્યંત નાનું, જેને બિંદુવત કહી શકાય, અત્યંત નાનું ઉલટું અને વાસ્તવિક મળે. તો અહીંયા અરીસાની આગળ મળે છે એટલે વાસ્તવિક. અહીંયા અત્યંત નાનું ઉલટું અને વાસ્તવિક મળે. આપણે ઓલી વખતે ભણી ગયા હતા વાસ્તવિક પ્રતિબિંબ જે અરીસાની આગળ બને, વાસ્તવમાં હોય, એના માટે ઝીલવા માટે પડદાની કે જરૂર હોય એવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. તો મુખ્ય કેન્દ્ર એક ઉપર ઉલટું અત્યંત નાનું બિંદુવત અને વાસ્તવિક પ્રતિબિંબ મળે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પર્વલય અરીસાઓ સોલાર કુકર, પર્વલય કુકરમાં ગોઠવવામાં આવે છે. કે ભાઈ અહીંયા જે વસ્તુને ગરમ કરવી કે રાંધવી તે કુકર ગોઠવવામાં આવે અને અરીસાને સૂર્યના કિરણોની સામે ગોઠવવામાં આવે તો સમાંતર કિરણો કેન્દ્રિત થઈ અને કુકર ઉપર કેન્દ્રિત થાય અને રસોઈ ઝડપથી તૈયાર થઈ. તો આ પહેલી આકૃતિ થઈ અનંત અંતરે ઘણે દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર એક ઉપર ઉલટું અત્યંત નાનું અને વાસ્તવિક મળે. હવે આપણે નજીક આવીએ. વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર, એટલે બહુ દૂર હતા એની બદલે થોડે દૂર. વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી થોડે દૂર. કોઈ થોડે દૂર વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ કેવું મળે જોઈએ. આપણે આકૃતિ અંતર્ગોળ અરીસો છે આ P, આપણે અહીંયા F લઈએ, અહીંયા C લઈએ. તો આ અંતર્ગોળ અરીસો આમ છે, આ અંદર પણ મૂવ થાય તો આપણે C થી થોડે દૂર કોઈ વસ્તુ અહીંયા ઉભેલી છે, તીર સ્વરૂપે આપીએ એટલે ઉલટા સુલટાનો ખબર પડે, સવડા ઉલટા કોઈ વસ્તુ A B આવી રીતે ગોઠવેલી છે તો એનું પ્રતિબિંબ કઈ રીતે મળે. તો વાસ્તવમાં જો AB ના દરેક બિંદુ પ્રકાશના ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે, દરેક બિંદુનું અરીસામાં પ્રતિબિંબ રચાય અને દરેક બિંદુનું પરાવર્તન પામીને પ્રતિબિંબ રચાય અને આખી આકૃતિ જોવા મળે. પણ આપણે ફક્ત એક બિંદુ અને બે બિંદુ વચ્ચે બે જ કિરણો લઈશું. પહેલા નિયમ પ્રમાણે આપણો નિયમ છે મુખ્ય અક્ષને ત્રણમાંથી કોઈ પણ બે નિયમોથી આકૃતિ દોરી શકાય. પહેલો નિયમ છે મુખ્ય અક્ષને
समांतर आपात थતું કિરણ પરાવર્તન પામીને ક્યાં જાય મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થાય હા પહેલા નિયમ પ્રમાણે જોયું બીજો નિયમ લઈએ કોઈ પણ બે ત્રણમાંથી બે લઈ તો ચાલે બીજો નિયમ લઈએ મુખ્ય કેન્દ્ર એકમાંથી પસાર થતું કિરણ परावर्तन पामी मुख्य अक्ष ने समांतर जाए हाँ तो आ बने किरणों ज्यां भेगा थया अहींया ए बिंदुनुं प्रतिबिंब मळे एनी नीचे अहींया बीजा बिंदुनुं आना त्रीजा बिंदुनुं एम आखी आकृति ए बी अहींया रचाय तो आवी रीते धारो के आपने त्रीजो नियम वापरो तो वापरी शका सी मांथी पसार थતું કિરણ જોઈ શકો હવે સોરી વ્યવસ્થિત આકૃતિ જોઈ હોય તો પણ ન્યાજ ભેગું થાય સી માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે છે તો ન્યાજ ભેગું થવાનું થાય આથી વસ્તુનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ ઉલટું વાસ્તવિક સી અને એફ ની વચ્ચે અને વસ્તુથી નાનું મળે પ્રતિબિંબ ઉલટું વાસ્તવિક વસ્તુથી નાનું અને સી અને એફ ની વચ્ચે મળે એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુથી નાનું અને ઉલટું અને વાસ્તવિક આપણે ચાર વસ્તુ બતાવી પહેલા એનું કદ નાનું છે મોટું પછી સ્થાન ક્યાં છે પછી પ્રકાર કેવો છે વાસ્તવિક છે કે આભાસી અને પછી છતું છે કે ઉલટું તો ઉલટું વાસ્તવિક પડદા ઉપર જીલાયું વસ્તુથી નાનું અને સી અને એફ ની વચ્ચે પ્રતિબિંબ મળે તો આપણે થોડા ગોળા આવ્યા પહેલા અનંત અંતરે પછી વક્રતા કેન્દ્ર સી ઉપર હજી આપણે થોડા નજીક આવીએ તો વક્રતા કેન્દ્ર સી ઉપર બરોબર વક્રતા કેન્દ્ર સી ઉપર હોઈએ તો શું થાય તો એ લઈએ વક્રતા કેન્દ્ર સી ઉપર રહેલા વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર સી ઉપર રહેલી વસ્તુનું પ્રતિબિંબ કેમ મળે બોલીએ वक्रता केंद्र सी ऊपर रहेली वस्तुનું હવે એની આકૃતિ દોરીએ વક્રતા કેન્દ્ર સી कोई वस्तु ए बी અહીંયા ઉભેલી છે તો દર વખતે આપણે આકૃતિમાં ખ્યાલ રાખશું કે શું ખ્યાલ રાખશું આટલા ભાગ જેટલો સ્થિતિ આપણે ક્યાંય ભૂપડી હોય એટલી નથી પણ અંદાજિત જેટલું આ અંતર છે એટલું જ અંદાજિત આ અંતર આ ઓછું હોય ને આ વધારે હોય તો આકૃતિ પરફેક્ટ ના આવે એ સિવાય વસ્તુને હંમેશા આ અંતર કરતા કે આ અંતર કરતા અડધી લીધી છે જ્યારે મેં એનાથી આનાથી મોટી કે એના જેવી પણ નથી અરીસાના અર્ધ ગોળાય કરતા પણ અડધી જેથી આપણને બધા પ્રતિબિંબ સરળતાથી મળી શકે નિયમ પ્રમાણે પેલો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામી मुख्य केंद्र एक मांथी पसार थाय सी तो न्या छे એટલે સી માંથી પસાર ન કરીએ પણ એક માંથી તો પસાર થાય એક માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય થોડો વ્યવસ્થિત પ્રયત્ન કરો તો બરોબર
સી અને એફ ની વચ્ચે જ અહીંયા છે જ तो आ वस्तु ए बी नु आ प्रतिबिंब ए डैश बी डैश वक्रता केंद्र सी ऊपर रहेली वस्तुनु प्रतिबिंब ए डैश बी डैश उल्टू वास्तविक वस्तुना जेवडું અહીંયા એક જ જગ્યાએ વસ્તુના જેવડું જ પ્રતિબિંબ મળે વસ્તુના જેવડું જ અને વક્રતા કેન્દ્ર સી ઉપર ઉલટું વાસ્તવિક વસ્તુના જેવડું અને વક્રતા કેન્દ્ર સી ઉપર પ્રતિબિંબ મળે આ જેવું વક્રતા કેન્દ્ર સી ઉપર આગલા ધોરણમાં આપણે ભણતા ત્યારે આવો એક પ્રયોગ હતો અંતર્ગોળ અરીસાની સામે एक काचनो પડદો ગોઠવી એના ઉપર મીણબત્તી રાખીને સળગતી રાખી ધીમે ધીમે મીણબત્તીને નજીક લઈ આવવામાં આવે નીચે કાચનો પડદો હોય દુધિયા કાચનો તો બરોબર અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા અથવા તો કેન્દ્ર લંબાઈ ગોતવાનો પ્રયોગ હતો બરોબર મીણબત્તીનું એના જેવું જ અરીસા કાચના પડદા નીચે પ્રતિબિંબ મળે ત્યારે એ અંતર માપવામાં આવે એની વક્રતા ત્રિજ્યા થાય અને એનું અડધું કરવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ ગણવામાં આવે તો આના પછીનો ટોપિક જો વક્રતા કેન્દ્ર સી ઉપર રહેલી વસ્તુનું પ્રતિબિંબ હજી આપણે થોડાક નજીક આવીએ તો હવે નજીક આવશું સી અને એફ ની વચ્ચે વસ્તુ અત્યાર સુધી જો અહીંયા દૂર હતા ત્યારે પ્રતિબિંબ નાનું હતું वक्रता केंद्र ઉપર આવ્યા તો પ્રતિબિંબ એના જેવું મળ્યું હજી વધારે નજીક આવશું તો હવે પ્રતિબિંબ દૂર જશે અને મોટું થતું જશે પ્રતિબિંબનું પ્રમાણ મોટું થતું જશે શું થાય વક્રતા કેન્દ્ર સી અને એફ ની વચ્ચે વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી અને एफ ની વચ્ચે મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે જો વસ્તુને ગોઠવવામાં આવે તો પ્રતિબિંબ કેવું મળે એ જોઈએ તો ભાઈ વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ P F C આપણે વસ્તુને અહીંયા વચ્ચે ગોઠવવી છે વક્રતા કેન્દ્ર F અને C ની વચ્ચે અહીંયા વસ્તુ ગોઠવો નિયમ તો આપણા એક લાગુ પડે પહેલો નિયમ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ परावर्तन पामी एक माथी पसार था बीजो नियम एक माथी पसार थतुं किरण परावर्तन पामी मुख्य अक्ष ने समांतर जाय आ बने किरणों ज्यां भेगा त्यां आपणी आकृति रचाय तो ए डैश बी डैश એટલે જો સી ને લંબાવો તો સી અહીંયા મળી શકે પણ આપણે એની કાંઈ જરૂરિયાત નથી એ ડેશ બી ડેશ પ્રતિબિંબ કેવું મળ્યું ઉલટું વાસ્તવિક વસ્તુથી મોટું અને સી થી થોડે દૂર ઉલટું વાસ્તવિક વસ્તુથી મોટું અને सी थी थोड़ी दूर आ वक्रता केंद्र सी અને મુખ્ય કેન્દ્ર F
ત્યાર પછીની આકૃતિ છે, હજી આપણે નજીક આવીએ, મુખ્ય કેન્દ્ર F ઉપર. હવે આપણે બરોબર મુખ્ય કેન્દ્ર F ઉપર આવી ગઈએ તો ભાઈ અરીસાના મુખ્ય કેન્દ્ર ઉપર કોઈ વસ્તુને ગોઠવીએ તો સ્થિતિ શું થાય? આ P, આ F અને આ C. અહીંયા જ કોઈ વસ્તુને આપણે રાખીએ તો મુખ્ય કેન્દ્ર F ઉપર અહીંયા વસ્તુને ગોઠવવામાં આવે. હા, આપણા નિયમ છે પહેલો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર આપાતતું કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય. પહેલો નિયમ છે. બીજો નિયમ લઈએ આમાં, મુખ્ય અક્ષને સમાંતર પકડ્યું, મુખ્ય કેન્દ્ર એમાંથી નથી જતું, C માંથી પસાર કરીએ. C માંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી એ જ માર્ગે આગળ વધે. આ કિરણો બહુ સમાંતર ના હોય પણ થોડાક આગળ જતા મળતા હોય એવો હોય, એટલે આ બે કિરણો મળે પણ ક્યાં મળે? અનંત અંતરે, ઘણે દૂર. આ કિરણ અહીંથી આમ થઈને આમ આવ્યું, બીજું કિરણ આપણે કીધું એ આમ થઈ ઈ જ માર્ગે પાછું ફર્યું. આપણા નિયમ પ્રમાણે વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પાછું ફરે. આથી વસ્તુનું પ્રતિબિંબ ઉલટું અત્યંત મોટું અને ઘણું દૂર. ઉલટું, અત્યંત મોટું, ઘણે દૂર અને વાસ્તવિક. આ વાસ્તવિક જ મળે પણ ઘણે દૂર મળે. ભાઈ વાહનની હેડલાઇટમાં જે અરીસા હોય, અંતર્ગો અરીસા રેખા હોય, તો એના કારણે મુખ્ય કેન્દ્ર F ઉપર લેમ્પ ગોઠવવામાં આવે તો એના કારણે ઘણે દૂર પ્રકાશ ફેલાય.